મારું વર્ષાબેન પટેલ। હવે ગઈકાલની ઘટના બાબતે તો અમને કોઈ માહિતી જ નહીં હતી। રાતે જ્યારે અમારા શિક્ષક થકી ને પોલીસ સ્ટેશનથી ખબર પડી ત્યારે ખબર પડી કે ભાઈ આવી કોઈ ઘટનામાં અમારો બાળક સંડોવાયેલો છે। બાકી અમારો 7:15 થી 12:30 બાળકોનો સમય ને અમે બાળકો છૂટ્યા બાદ 1:45 ને 10 એટલે મોટે ભાગે ગઈકાલે તો અમારે થોડું લેટ પણ થઈ ગયું કારણ કે પુસ્તકોનું બધું કામગીરીને બધું હતું એટલે 1 વાગ્યા સુધી અમે બધા જ બંને માધ્યમના શિક્ષકો બાળકોને સંપૂર્ણ નીચે ઉતારી શાળાની બહાર મોકલી અને પછી જ છૂટા થયા છે। એટલે શાળા પરિષદમાં કે શાળાના આજુબાજુના ભાગમાં આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં નથી, એટલે બની જ નથી। એમ ટૂંકમાં એમ કહીએ કે શાળા સમય દરમિયાન તો અમે હતા જ, બાળકો જ્યાં સુધી પ્રિમાઇસીસ છોડીને ગયા નહીં ઘરે ત્યાં સુધી આ ઘટના આ ભાગમાં બની નથી। હવે આમાં એવું છે કે અમારી શાળા સ્થળાંતરિત થઈ છે એટલે બીજા માળ ઉપર મરાઠી માધ્યમની શાળા કાર્યરત છે અને પ્રથમ માળ ઉપર અમારી શાળા કાર્યરત છે ને અમે આટલા વખતથી અમને 6 વર્ષ અહીંયા થયા પણ નિયમ પ્રમાણે જ પહેલાં 202ના જે મુખ્ય શિક્ષક શ્રી છે એમના થકી 12:30 વાગે એટલે મરાઠી માધ્યમના છોકરાઓ શાળા છોડે છે અને ત્યારબાદ અમારા 197ના બાળકો શાળા છોડે છે। કારણ કે જગ્યાનો અભાવ છે એટલે અમે આ સિસ્ટમ જ પહેલેથી રાખી છે કે પહેલાં માળ ઉપરનો ખાલી થાય પછી નીચેના બાળકો જાય ને પછી અમારા શિક્ષકો બહાર નીચે રિક્ષાવાળા કે જે પણ હોય બાળકોને લઈને જાય પછી ઓફિસમાં આવીને ને એમના સહી બહીને બધી કામગીરી પૂર્ણ કરીને શાળા છોડે છે। હવે મળેલી માહિતી મુજબ તો હવે અમને એ ખબર પડી કે ભાઈ બાળક અમારો છે એટલે બાળક 202નો જે ભોગ બનનાર બાળક છે તે 202નો છે અને એ બાળક કંઈ 11 વર્ષ એટલે ધોરણ 6માં છે અને અમારો બાળક જે છે એ ધોરણ 7નો છે। સ્કૂલની બહાર સમગ્ર ઘટના બની છે। હા, હવે એ લોકોનો વિસ્તાર કેવો છે એક જ છે રહેવાનો, માધ્યમ અલગ માળ અલગ એટલે એમને 7 થી 12:30 અમારે જે કામગીરી ભણવાની પતે પછી એ લોકો અહીંયાથી જાય ને રસ્તામાં કોઈ જગ્યાએ ભેગા થતા હોય ને સાથે ઘરે જતા હોય તે કયા વિસ્તારમાં શું છે હવે એમને વધારે માહિતી હોય। બાકી શાળા સમયે અમને પણ નહીં ખબર હોય કે ભાઈ એમનો પડોશી છે કે કયા પ્રકારનો બાળક એ વિસ્તારમાં રહે છે। મોસ્ટ ઓફ અમારી માધ્યમની શાળાઓમાં કેવું છે વિસ્તારના બાળકો જે અમારા છે એ ગુજરાતીમાં પણ આવે છે અને મરાઠીમાં પણ આવે છે એટલે એમના સ્કૂલ સમય પછીના મિત્રતાના સંબંધોને કારણે છે કે શું છે તે અમને કોઈ માહિતી નથી। જ્યારથી ગયા વર્ષે આપણે બનાવ બન્યો ત્યારબાદ અમારી સ્કૂલના શિક્ષકો પ્રાર્થના સંમેલન પછી બાળકોના યુનિફોર્મ બૂટ મોજા સરકાર તરફથી ફ્રીમાં મળે છે, નથી પહેરી લાવતા તો કારણ બેગમાં પણ બધી વસ્તુઓની ચકાસણી વર્ગ શિક્ષક એમના વર્ગના જે મોનિટરો અથવા તો ખુદ જાતે પણ ચકાસણી કાર્ય કરે છે।